લગ્ન પ્રસંગમાં અંદર જમવા ગયો હતો તે પછી 4 કલાક પછી મને ઝાડા લગ્ન પ્રસંગ કામમાં હતો પછી 3-4 કલાક પછી મને ગેસ ને જેવો પ્રોબ્લેમ થઈ ગયો પછી ઝાડા થઈ ગયા એટલે પાણી બી ટકતું નહોતું પેટમાં અને ઉલટી ચાલુ શરીર મારું નબળું પડી ગયું જમવામાં આઈસ્ક્રીમ હતી ને 6-7 આઈટમ હતી હલવો હતો મોહનથાળ હતું દાળ ભાત શાક રોટલી પૂરી બસ એમાં ઘણા બધા કેસ એવા છે ગામમાં બધાને પણ એવું થયું જેને પૂછ્યું એવું જ કહે છે કે જમવા ગયા હતા નથી આવતું મગનભાઈ અમાભાઈ શું થયું છે પ્રોબ્લેમ? મને પાણી નહીં ટકતું વોમિટ થાય ને ઝાડા અને આવા ઓકળી મારા પેટમાં એવું શું ખાધું તમે? દમ બચાતા જમવામાં શું લીધું તમે? દમ તો બધું બહુ હતું આપણે અચક ભાઈ અમે રામભાઈ તો બરાબર કેટલા કલાક થયું હતું તને? 4 વાગ્યાનું થયું ચાલો કેમ થયું? તારાપુર જવાનું? માં ભાઈ અહીં તો આવ્યા હતા બરાબર પણ સારું ના થયું તો ફરી આવ્યા જીચર આવી તો પણ નહીં આવતો તો આ બહુ દુઃખ હા અને પાણી ટકતું નહીં પાણી પીવું નહીં આપતું થાય 9 થી 9:30 વચ્ચે અમારા સ્ટાફને સમાચાર મળ્યા કે સિંજીવાડા ગામની અંદર ઝાડા ઉલટીના કેસીસ છે અને કોઈ લગ્ન થયો હતો એનાથી ફૂડ પોઈઝનિંગની શંકાને કારણે આ ઝાડા ઉલટી જેવો કેસીસ બન્યા છે. લગ્નમાં જમ્યા હતા અને એ પછી આ પ્રોબ્લેમ 4-5 વાગે પછી થોડી પ્રોબ્લેમ શરૂ થઈ અને પછી જેમ બધી કેસીસ વધારે થવા માંડ્યા ત્યારે એ લોકો અમને ઇન્ફોર્મ કર્યો અને અમારી ટીમે દૃષ્ટિએ ફૂડ પોઈઝનિંગ લાગે છે કેમકે એમાં આઈસ્ક્રીમ શંકાસ્પદ છે ઓર એના સાથે બીજા બી જે છે હલવા વગેરે આઈટમ છે એ શંકાસ્પદ હતી તે વખતમાં એના સેમ્પલ અમે લીધા છે એના ટેસ્ટ કરીને પછી જાણીશું કે એની અંદર કયા પ્રકારના ફૂડ પોઈઝનિંગ જે ઓર્ગેનિઝમ હતું એ આપણે જાણીશું એમાં